વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં બળવો થયો। આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતમાં ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તાઓ સાથે અન્યાય કરવામાં આવ્યો હોય અને અન્ય લોકોને ટિકિટ આપવામાં આવી હોય, જેના કારણે કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે। પાર્ટી પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે, જેમાં એક બાદ એક કાર્યકરોએ રાજીનામા આપી દીધા છે। ધડાધડ આ રાજીનામા જે પડી રહ્યા છે, જેના કારણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને તેની અસર થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે। વોર્ડ નંબર 12ના આમ આદમી પાર્ટીના કાર્યકર વિઠ્ઠલ આહિરે તેઓને પણ જ્યારે ટિકિટ નથી આપવામાં આવી, અન્યાય થયો છે, ત્યારે તેઓ પણ ભાવુક થયા હતા। ખાસ કરીને વોર્ડ નંબર 12 અને 13ની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એક બાદ એક નારાજગી વ્યક્ત કરતા રાજીનામા આપી રહ્યા છે। કેટલાક કાર્યકર્તા 5 થી 6 જેટલા કે જેઓ તો આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે પહોંચી ગયા હતા અને કાર્યાલયને ખેસ બાંધી અને નારાજગી વ્યક્ત કરી છે। રાજીનામો અમે 5 વર્ષ સતત મહેનત કરી, ગ્રાઉન્ડ લેવલના અમે બધાય માણસો હતા અને ટિકિટના 100% દાવેદાર અમે લોકો બધા હતા। આમ આદમી પાર્ટી અમે મોટી વાત નથી કરતા, પણ આમ આદમી પાર્ટી અમારે પ્રત્યે વડોદરામાં ચાલતી હતી અને આજે જે પાર્ટી અમારી જોડે દગો કર્યો છે એ ખુશીથી અમે રાજીનામો અહીંયા ઓફિસે આવીને અમે કેસ શટરને બાંધીને, કેમ કે ઓફિસ તો અમારી સતત બંધ હોય છે, એટલે અમે કેસ ઓફિસને બાંધીને અમે આજે રાજીનામું જાહેર કરી દીધું છે। પ્રજાની વચ્ચે રહીને તેઓ જે કાર્ય છે તે પૂર્ણ કરતા હતા, પરંતુ તમને ટિકિટ નથી મળી, કેટલું યોગ્ય? અયોગ્ય જ છે ને, યોગ્ય છે ક્યાં? આ તો અમને તો એવું લાગે છે કોઈના પ્રેશરમાં અમારી પાર્ટી આવી ગઈ છે અને આ લોકો જે કેન્ડિડેટે જાહેર કર્યા છે એ કેન્ડિડેટનો અમે વિરોધ નથી કરતા, એ અમારા મિત્રો છે, પણ કદાચ 100% એ હારવાની બાજી આમ આદમી પાર્ટી વડોદરા શહેરમાં રમવા જઈ રહી છે। તમારા શહેર પ્રમુખ છે તેઓ દ્વારા પણ રાજીનામું આપવાની આ તો અમારા શહેર પ્રમુખે રાજીનામું આપ્યું એટલે જ અમને આગળનું આ પગલું ભરવામાં પ્રમુખના હિસાબે જ અમે આ પગલું ભર્યું છે। તમે ભાવુક થઈ ગયા હતા? ભાવુક થવું પડે ભાઈ, 5 વર્ષ અમે મહેનત કરી છે, સતત ગ્રાઉન્ડ પર અમે મહેનત કરી છે, તો થોડાક પાર્ટી પ્રત્યે અમારે પ્રેમ હતો, એ પ્રેમ આજે અમારો ઉતરી ગયો છે। કેટલા લોકો અહીંયા રાજીનામું આપવા? 7-8 લોકો અમે છે અને બીજા સાંજ સુધી 50 જણનો રાજીનામા પડી જશે। આગળ આ પાર્ટી છોડી છે, હવે આગળ કઈ પાર્ટીને તમે કઈ જોઈન થશો? એવું કોઈ નક્કી નથી, અમે તો સામાજિક કાર્યકર્તા છે અને સામાજિક જનતાના પ્રત્યે કામ કરીએ છીએ અને કામ કરતા રહીશું।